हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સુરતના સુપ્રસિદ્ધ સુરતી પરાઠા। સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં 3/4 કપ ઝીણી સમારેલી કોબી, 1/4 કપ ઝીણું સમારેલું બીટ, 1 ઝીણું સમારેલું ગાજર, 1 ઝીણી સમારેલી શિમલા મરચી, 1 ગ્રેટેડ ચીઝ ક્યુબ, 25 ગ્રામ ગ્રેટેડ પનીર, 1 ઇંચ ઝીણું સમારેલું આદું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 થી 1.5 ટીસ્પૂન શેઝવાન ચટણી, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું। આ પરાઠા ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી લાગે છે। પછીથી ઘઉંના લોટમાં થોડું મીઠું, તેલ અને પાણી લઈને રોટલી માટેનો લોટ બાંધી લઈશું। પછીથી બાંધેલા આ લોટમાંથી એક નાનો લુઓ તૈયાર કરી લો। આ લુઆને સૂકો લોટ લગાવીને એક રોટલી વણી લઈશું। વણેલી આ રોટલીને એક પ્લેટમાં મૂકી દઈશું। ત્યારબાદ સેમ સાઇઝની બીજી રોટલી વણી લઈશું। તૈયાર કરેલું આ સ્ટફિંગ આ રોટલી ઉપર ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। વણેલી બીજી રોટલી મૂકીને ચારે બાજુથી વ્યવસ્થિત રીતે બંધ કરી લઈશું। હવે પેનમાં થોડું વધારે પ્રમાણમાં તેલ મૂકીને વણેલા આ પરાઠાને શેકવા માટે મૂકી દઈશું। પરાઠાની બીજી બાજુ પણ શેકી લઈશું। હવે આ પરાઠાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। બનાવેલા આ પરાઠાને 4 પીસમાં કાપી લઈશું। હવે પરાઠાનું ઉપરનું પડ ખોલી દઈશું। તળેલા પાપડના ટુકડા કરીને વચ્ચે નાખી દઈશું। હવે એના ઉપર ચીઝ ગ્રેટ કરી લઈશું। યમ્મી અને ટેસ્ટી સુરતી પરાઠા ખાવા માટે તૈયાર છે।